સિયા, મેં માણસને કામ પર લગાડી દીધો છે. હમણાં બધાનો ચા નાસ્તો પત્યો. જેવા ઘરમાંથી બહાર નીકળે ને એટલે હું તને અપડેટ આપું છું. એક બીજી પણ વાત છે, પણ એ હું તને પછી કહું છું. ના, હમણાં કે ને. અરે શાંતિ રાખ. એ વાત મને જે અડધી જ ખબર પડી છે, અને એનું કંઈ થઈ શકે એવું મને લાગતું નથી. સો ડોન્ટ વરી. ઠીક છે, પણ સાંભળ, મને અપડેટ આપતી રહેજે. અને હા, કોલ ના થાય ને તો મને મેસેજ કરજે. ઓકે. હા, લોકોને એવું લાગે છે કે ભગવાને બુદ્ધિ ખાલી એ લોકોને જ આપી છે. આ કિયારાને હજી ઓળખતા નથી આ લોકો. મેં તમને લોકોને એક મહત્વની વાત કરવા માટે અહીં બોલાવ્યા છે. હા બોલો ને પપ્પાજી. મારે એ જાણવું છે કે તમે લોકો હવે કરવા શું માંગો છો? આઈ મીન જોબ કે પછી કોઈ બિઝનેસ? એટલે હમણાં સુધી મને એમ હતું કે ક્રિશભાઈ અને રાધાભાભી કોઈ સારી ઓફિસમાં જોબ કરે છે, એટલે હું જોબ શોધવા બાબતે બહુ સિરિયસ નહોતો. પણ હા, હવે મેં સિરિયસલી પ્રયત્નો શરૂ કરી દીધા છે. મેં પણ ઘણી જગ્યાએ પ્રયત્નો કર્યા, પણ હજી સુધી ક્યાંયથી કોઈ રિસ્પોન્સ નથી મળ્યો. મને એવું લાગે છે કે અમને કામ ન મળે એ માટે કોઈ સતત પ્રયત્ન કરી રહ્યું છે. હા પપ્પાજી, મોટાભાઈની વાત સાચી છે. અમે લોકોએ ઘણી જગ્યાએ જોબ શોધવાનો પ્રયત્ન કર્યો, પણ અમને ક્યાંય જોબ મળી જ નહીં. એટલે છેવટે અમારે કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરી કરવી પડી. પણ પપ્પાજી, હવે હું નવી જોબ માટે ટ્રાય કરી રહ્યો છું. જુઓ, તમારા લોકોએ બિઝનેસ કરવો હોય તો ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે હું તૈયાર છું. તમે લોકો કમાઈને પૈસા મને પાછા આપજો, અથવા તો તમને ગમતો બિઝનેસ આપણે પાર્ટનરશિપમાં કરીએ. પૈસા મારા, મહેનત તમારી. આમાં તો તમને કંઈ વાંધો ના હોવો જોઈએ. પપ્પાજી, અમને થોડો વિચારવાનો સમય આપો. ઠીક છે, તમે લોકો વિચારી લો, અને જે પણ કંઈ હોય નિસંકોચપણે મને આવીને જણાવો. ઠીક છે પપ્પાજી. હલો ડોક્ટર સાહેબ. શું? શું વાત કરો છો સાહેબ? રાધાનું બોડી ટ્રીટમેન્ટને રિસ્પોન્ડ આપી રહ્યો છે. સો નાઇસ ઓફ યુ સર. બહુ સારા સમાચાર આપ્યા તમે મને. યુ નો ડોક્ટર સાહેબ, રાધાનું ભાનમાં આવવું અમારા માટે કેટલું મહત્વનું છે. ડોક્ટર સાહેબ, તમને કંઈ પણ જરૂર પડે મને ઇમિડિયેટ ફોન કરજો. હા જી, હા, હું તમારા ફોનની રાહ જોઈશ સર. હા જી, થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ સો મચ. બાય.